નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનના અંદર આપણે વધુને વધુ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શા માટે કરીએ છીએ? બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય સમજાવો. સૂર્યથી ચાલતા ઉપકરણોમાં આપણે સૌર કુકર અને સોલર સેલ વિશેનો અભ્યાસ કર્યો. આગળ આપણે સમુદ્રમાંથી મળતી ઉર્જાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ છીએ ભૂતાપીય ઉર્જા. તો ગરમ બિંદુઓ કોને કહે છે? તેમાંથી ભૂતાપીય ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે? કયા દેશમાં આ માટે પ્લાન્ટ કાર્યરત છે? તો ગરમ બિંદુઓ કોને કહે છે? તો ભૂસ્તરીય ફેરફારોના કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ રહેલા ગરમ વિસ્તારોમાં ખડકો જે છે એ પીગાળેલી અવસ્થામાં રચાય છે. આ પીગાળેલી અવસ્થામાં રહેલા ખડકો જે છે એ ઉપરની તરફ ધકેલાય છે અને એક ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ જાય છે, અને જેને આપણે કહીશું ગરમ બિંદુઓ. ગરમ બિંદુઓના સંપર્કમાં ભૂગર્ભીય જળ આવવાથી તે બાષ્પમાં રૂપાંતરિત થાય છે, અને આ બાષ્પને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. આ ઉર્જા મેળવવા માટેનો ખર્ચ જે છે ખૂબ જ ઓછો છે, પરંતુ આ ઉર્જાના ઉત્પાદન માટેના જે સ્થળો જે છે એ ખૂબ ઓછા જોવા મળે છે. કયા દેશોમાં આ પ્લાન્ટ કાર્યરત છે? તે ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જેવા દેશના અંદર આ પ્લાન્ટ જે છે કાર્યરત છે. તો આ રીતે પરીક્ષામાં તમને એક ગુણમાં પૂછી શકાય છે. ગરમ બિંદુઓ કોને કહે છે એ પણ પૂછી શકાય છે. આગળ જોઈએ છીએ ન્યુક્લિયર ઉર્જા. તો ન્યુક્લિયર વિખંડન દ્વારા ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે સમજાવો. તો યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો જ્યારે મારો ચલાવવામાં આવે છે ત્યારે તેનું હલકા ન્યુક્લિયસના અંદર શું થાય છે? વિખંડન. અને આ રીતે આ પ્રક્રિયા જે છે એને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. જે બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતા મૂળ ન્યુક્લિયસ દળનું મૂલ્ય જો વધુ હોય તો જ આ પ્રક્રિયા જોવા મળે છે. યુરેનિયમના એક પરમાણુનું વિખંડન કરતા મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન જેટલી વધારે હોય છે. વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન સાંકળ પ્રક્રિયામાં ન્યુક્લિયર બળતણ દ્વારા નિયંત્રિત દરે જે છે ઉર્જા શું થતી હોય છે? મુક્ત થતી હોય છે. અને આ મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળમાં અને વિદ્યુત ઉત્પાદનના અંદર થાય છે. તો ન્યુક્લિયર રિએક્ટરમાં જ્યારે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય છે ત્યારે મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસ વચ્ચેના દળનો તફાવત ડેલ્ટા એમ આઇન્સ્ટાઈનના સૂત્ર આઇન્સ્ટાઈને જે સૂત્ર તારવેલું છે તે E = ડેલ્ટા MC² જેટલી ઉર્જા જે છે E જેટલી ઉર્જાના અંદર તે પરિણમે છે. આગળ જોઈએ છીએ તો ન્યુક્લિયર પાવર રિએક્ટરો જે છે આપણા દેશમાં ક્યાં છે? તો ન્યુક્લિયર પાવર રિએક્ટરો જે છે એમાં આપણે અહીંયા રાજ્યના નામ અને સામે સ્થળનું નામ લખેલું છે. તો મહારાષ્ટ્રના અંદર તારાપુર, રાજસ્થાનમાં રાણા પ્રતાપનગર, તમિલનાડુમાં કલ્પક્કમ, ઉત્તર પ્રદેશમાં નરોરા, ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કેંગા. તો આવી રીતે એક ગુણના અંદર પ્રશ્ન પણ પૂછી શકાય કે ગુજરાતમાં ન્યુક્લિયર પાવર રિએક્ટર જે છે ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો કાકરાપારમાં. એવી રીતે તમિલનાડુના અંદર ન્યુક્લિયર પાવર રિએક્ટર ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો કલ્પક્કમમાં. તો આ જે ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3% પણ કેવી છે? ઓછી છે. જ્યારે ઔદ્યોગિક દેશોની વાત કરીએ છીએ તો ઔદ્યોગિક દેશોમાં પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતાના 30% પણ વધુ ન્યુક્લિયર
રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે કે આપણા દેશના અંદર જે ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા જે વિદ્યુત ઉત્પાદન મેળવવામાં આવે છે એનું પ્રમાણ ઓછું છે, જ્યારે ઔદ્યોગિક દેશના અંદર આ પ્રમાણ જે છે કેવું છે, વધુ છે. તો આ રીતે ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત થતી જે ઉર્જા જે છે એના ફાયદા છે. તો ફાયદામાં એક તો આપણે જોઈ ગયા કે યુરેનિયમના એક પરમાણુનું વિખંડન દ્વારા મળતી ઉર્જા જે છે કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન જેટલી વધુ હોય છે. એટલે અન્ય ઉર્જા સ્ત્રોતોની સાપેક્ષના અંદર આ જે ઉર્જા જે છે આપણને વધુ પ્રમાણમાં મળે છે. ઉપરાંત જે છે જળ વિદ્યુત મથક, પછી તમે થર્મલ પાવર સ્ટેશન વિશે ભણી ગયા, તો એ સ્થાપવા માટે વધારે જગ્યાની જરૂર હોય છે, જ્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશન સ્થાપવા માટે ઓછી જગ્યાની જરૂર હોય છે. તો આ બે આના ફાયદા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયર ઉર્જા એટલે શું અને ન્યુક્લિયર પાવર રિએક્ટરો કયા ભારતના અંદર કયા રાજ્યમાં અને કયા સ્થળે સ્થાપવામાં આવ્યા છે એ તમને આ રીતે પરીક્ષામાં 1 ગુણના અંદર પણ પૂછી શકાય છે અને ટૂંક નોંધ પણ પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુક્લિયર રિએક્ટર પ્રક્રિયા વિશે અભ્યાસ કરી ગયા. એવી જ રીતે એક બીજી પ્રક્રિયા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં શું જોયું હતું કે ભારે ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી અને તેનું હલકા ન્યુક્લિયસના અંદર વિખંડન કરવાનું હતું. તો અહીંયા જોડવાની પ્રક્રિયા પર વાત ચાલે છે ન્યુક્લિયર સંલયનમાં. જ્યારે ન્યુક્લિયર રિએક્ટર પ્રક્રિયા જે છે એમાં ભારે ન્યુક્લિયસ જે છે એને તોડીને અને હલકા ન્યુક્લિયસના અંદર વિભાજન કરવામાં આવે છે. આગળ જોઈએ છીએ, અહીં પણ આઇન્સ્ટાઈનના પહેલે આપણે આ હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો હાઇડ્રોજનના જે 2 સમસ્થાનિકો આપેલા છે અને એના પરથી શું ઉત્પન્ન કરેલું છે, હિલિયમ. અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર જ વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયા નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતાં ઓછું હોય છે. જ્યારે આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં શું જોયું હતું કે નિપજ ન્યુક્લિયસનું દળ જે છે એના કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ જે છે વધુ હોય તો જે પ્રક્રિયા થાય. જ્યારે અહીંયા કેવું છે કે નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળ કરતાં થોડું ઓછું હોય છે. આ પ્રકારની ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. એટલે કે સૂર્ય અને તારાઓના અંદર જે વિપુલ ઉર્જા જોવા મળે છે એ શેનું પરિણામ છે, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો અત્યંતિક છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. એટલે કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે એના માટે આવશ્યક શરતોમાં એક તો ઊંચું તાપમાન અને ઊંચું દબાણ જરૂરી છે, તો જ આ પ્રક્રિયા જોવા મળે. એટલે કે મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ તથા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. અને આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ કે જે વિખંડન પર આધારિત છે તેનો વિસ્ફોટ કરવામાં આવે છે ત્યારે આ પદાર્થોનું તાપમાન કેટલીક માઇક્રો સેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય છે. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસોનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. તો આ રીતે ન્યુક્લિયર
રિએક્ટરના અંદર આપણે જે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા જોઈ એવી જ રીતે જે છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા પણ ઉર્જા જે છે એ ઉત્પન્ન કરવામાં આવે છે અને આ ઉર્જા જે છે એનું પ્રમાણ પણ કેવું હોય છે, બહુ જ ઊંચું હોય છે. તો આ રીતે આ એક તમને તમારી બુકના અંદર એક માહિતી સ્વરૂપે આપેલું છે, તો આપણે એનો પણ અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે ન્યુક્લિયર ઉર્જા અથવા તો ન્યુક્લિયર પાવર જનરેટર ના ભય સ્થાનો જણાવો. તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય જે છે ઉપયોગ થયા પછી વધેલા ઈંધણનો સંગ્રહ અને નિકાલ કરવાનો છે. કેમ? તો એ વધેલા ઈંધણના અંદર યુરેનિયમ દ્વારા હાનિકારક વિકિરણો જે છે એનું ઉત્સર્જન થાય છે. વધેલા ઈંધણનો સંગ્રહ કે જો નિકાલ કરવામાં ના આવે તો પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે. ન્યુક્લિયર રિએક્ટરમાંથી કેટલીક વખત આકસ્મિક વિકિરણનો વિખેરણ થવાનો પણ ભય રહેલો છે. અને ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ જે છે એ ન્યુક્લિયર શસ્ત્રો રૂપે જો કરવામાં આવે તો એ માટે પણ એક મોટો ભય રહેલો છે. એટલે કે ન્યુક્લિયર ઉર્જાનો ઉદાહરણ તરીકે આપણે પરમાણુ બોમ્બ, અણુ બોમ્બની વાત કરીએ છીએ તો એમાં રહેલી ઉર્જા એ ન્યુક્લિયર ઉર્જા જ છે કે જેના દ્વારા જે છે એ વિનાશ નોતરે છે. તો એ પણ એક મોટો ભય રહેલો છે. તો આ રીતે ન્યુક્લિયર ઉર્જા અથવા તો ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો જણાવો. આગળ જોઈએ છીએ નવો ટોપિક પર્યાવરણ વિષયક પરિણામ. તો તમને આ રીતે પ્રશ્ન આપણે એના અંદર જોઈએ છીએ. તો ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળ પર આધાર રાખે છે? તો એક જોઈએ છે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તની સરળતા. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તની સરળતા એટલે કે જે સ્ત્રોતમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જા કેવી પ્રાપ્ત થવી જોઈએ? સરળતાથી. ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો આવે. બીજા નંબરમાં ફાયદો બી થવો જોઈએ, સરળતાથી પ્રાપ્ત બી થવી જોઈએ અને એના અંદરથી ફાયદો બી થવો જોઈએ. ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. હવે જે સાધનો દ્વારા ઉર્જા પ્રાપ્ત કરવાની છે એ સાધન બી જે છે એ કેવા હોવા જોઈએ? ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા એટલે કે ઉપલબ્ધ સાધનો જે છે એ વધુ કાર્યક્ષમ હોવા જોઈએ. ઉર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ. તો હવે પર્યાવરણને પણ ઉર્જા સ્ત્રોત જે આપણે મેળવવાના છીએ, જે સ્ત્રોતમાંથી આપણે ઉર્જા મેળવવાના છીએ એ સ્ત્રોતમાંથી જે ઉર્જા મેળવ્યા પછી એનાથી પર્યાવરણને કોઈ હાનિ થાય છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. તો આ રીતે ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળ પર આધાર રાખે છે? તો એક તો જે સ્ત્રોતમાંથી મેળવવાની છે તે સ્ત્રોતમાંથી, બીજા નંબરના અંદર એના અંદરથી આર્થિક ફાયદો થવાનો છે કે નહીં એના પર આધાર રાખે છે. પછી સાધનોની કાર્યક્ષમતા પર આધાર રાખે છે અને એના કારણે પર્યાવરણને કોઈ હાનિ થાય છે કે નહીં એના પર આધાર રાખે છે. આગળ જોઈએ છે પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો. તમારી દ્રષ્ટિએ તે પૈકી કયો ઉત્તમ છે? શા માટે? આવો પ્રશ્ન તમને પૂછી શકાય છે. તો પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના અંદર આપણે એક લઈએ છીએ સીએનજી અને એક લઈએ છીએ સોલર સેલ. તો સીએનજી જે છે એ સ્વચ્છ બળતણ છે. અન્ય બળતણની સાપેક્ષે કેવું બળતણ છે? સ્વચ્છ છે. ઉપરાંત જે છે સોલર સેલની આપણે વાત કરીએ તો સોલર સેલ જે છે પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે, પરંતુ તેની બનાવટ જે છે એ પર્યાવરણ માટે શું છે? નુકસાનકારક છે. કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? આ એક ટોપિક છે. એમાં આપણે પ્રશ્ન જોઈએ છીએ કે અશ્મિભૂત બળતણ કરતા જૈવ ભાર બળતણનો ઉપયોગ શા માટે લાભદાયી છે? તો અશ્મિભૂત બળતણ કે જેને આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહીએ છીએ કે જે છે ને લાંબા સમય સુધી એનો જો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂટી જાય એવો છે. ઉપરાંત જે છે તે વાયુ પ્રદૂષણ પ્રેરે છે. તો આ રીતે અશ્મિભૂત બળતણ જે છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. જ્યારે જૈવ ભારની વાત કરીએ છીએ તો જૈવ ભારના અંદર આપણે વૃક્ષોને ઉછેરીએ તો બળતણ માટેનું લાકડું જે છે એનું આપણે પ્રબંધન કરી શકીએ છીએ. ઉપરાંત જે છે આપણે બાયોગેસની વાત કરીએ તો બાયોગેસ જે છે એમાંથી આપણને ઉર્જા જે છે એ સતત પ્રાપ્ત થતી રહે છે. તો આ રીતે બાયોગેસ છે કે પછી લાકડું જે છે શું છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે કે જે આપણને ટૂંકા સમયના અંદર પાછું પ્રાપ્ત થઈ શકે છે. માટે અશ્મિભૂત બળતણ કરતા જૈવ ભાર બળતણ જે છે એ કેવો છે? વધુ
લાભદાયી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉર્જા સ્ત્રોતો પ્રકરણ 14 વિશે અભ્યાસ કર્યો. આ પ્રકરણ જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરીથી પ્રકરણ જે છે તમારે વાંચીને અને એનો અભ્યાસ કરવાનો છે. નમસ્કાર.